રાજકોટમાં રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી છે અને ટિફિન બેઠક યોજી મહિલા સંમેલનમાં પરસોત્તમ રૂપાલાની ટિફિન બેઠક સાંસદ રામ મોકરિયા મોહન કુંડારિયા ટિફિન બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય દર્શિતાબેન શાહ પણ ટિફિન બેઠકમાં ઉપસ્થિત છે। જેના અન્ન ભેગા તેના મન ભેગા હોવાની વાત પરસોત્તમ રૂપાલાએ કહી। આપણે સીધા દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ। જમીન પર બેસી પરસોત્તમ રૂપાલા અને સાથે મોહન કુંડારિયા सांसद राम मोकरिया धारासभ्य दर्शिताबेन शाह पण बैठक में उपस्थित है। आ विषय વધુ જાણકારી માટે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। પરાક્રમસિંહ, આજથી પરસોત્તમ રૂપાલાએ વિવાદ બાદ પ્રચારની શરૂઆત કરી છે, ટિફિન બેઠક યોજાઈ છે, શું વધુ જાણકારી? ચોક્કસથી પરસોત્તમ રૂપાલા છે તેમનો આજથી પ્રચાર શરૂ થયો છે। અત્યારે તેઓ ટિફિન બેઠક બહેનો સાથે ટિફિન બેઠક કરી રહ્યા છે। જે રાજકોટના સાંસદ રામભાઈ મોકરિયા, મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો, આ તમામ લોકો અત્યારે ઉપસ્થિત છે। જોઈ શકાય છે કે પરસોત્તમભાઈ રૂપાલા છે તેઓ અત્યારે જે ટિફિન બેઠક, જે વર્ષોથી ભાજપની અંદર ટિફિન બેઠક ની એક પ્રથા રહી છે અને ટિફિન બેઠકની અંદર જે પ્રચાર કરવામાં આવતો હોય છે, બહેનો સાથે અત્યારે સંવાદ પણ તેમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે આ લાઈવ જે દ્રશ્યો જે છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા રાજુભાઈ ધ્રુવ આપણી સાથે છે, આપણે એમની સાથે। રાજુભાઈ, શું કાર્યક્રમ આખો? અખિલ હિન્દ મહિલા મંડળ, જેના સંયોજક ચેરમેન છે ભાવનાબેન જોશીપુરા, રાજકોટના પૂર્વ મેયર છે, એમને મહિલા મંડળનો કાર્યક્રમ કરેલો અને આજે પરસોત્તમભાઈ રૂપાલા, રાજકોટ લોકસભાના ઉમેદવાર, અનેકવિધ કાર્યક્રમો પૂર્ણ કરી અને રાજકોટ ખાતે અખિલ હિન્દ મહિલા મંડળ એમના બહેનો સાથે એમને વાર્તાલાપ કર્યો, એમને સંબોધન પણ કર્યું અને જે રીતે આપ જુઓ કે માતૃશક્તિ એમને પ્રત્યે જે ઉત્સાહ અને લાગણી સાથે એમને આશીર્વાદ આપ્યા, એ જોતા બહુ સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે પરસોત્તમભાઈ 5 લાખ કરતાં વધુ બહુમતીથી રાજકોટ લોકસભા જીતશે। પ્રજાનો ઉમળકો આવકાર એમના પ્રત્યે જે અથાગ દેખાય છે। આજે આપ જુઓ કે નીચે જમીન ઉપર બેઠા છે, પાથરણું પાથરી અને બહેનો ટિફિન લઈ આવી છે, પરસોત્તમભાઈ પોતે પણ ટિફિન લઈ આવ્યા છે, સાથેના બાકીના આગેવાનો ટિફિન લઈ આવ્યા છે। ચોક્કસથી અત્યારે જે બેન સાથે વાત, બેન શું કાર્યક્રમ? સ્વાવલંબી મહિલા સુખી પરિવાર રાજકોટમાં, ખાસ કરીને આર્થિક પછાત વિસ્તારોમાં અમે આત્મનિર્ભર મહિલાઓ એક પ્રકલ્પ ચલાવીએ છીએ। ભણેલી હોય કે અભણ બેન હોય, એ 3 મહિનામાં કમાતી થાય અને પૂરક રોજીરોટી મેળવે। તો આ પ્રકારના બહેનોનું એક અભૂતપૂર્વ મિલન અને સાથે ટિફિન બેઠક અને રૂપાલા સાહેબને આશીર્વાદ, આ પ્રકારનો એક ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ છે અને ત્રિવેણીમાં ડૂબકી તો પવિત્ર થવાય ને। ચોક્કસથી જે સાંસદ જે મોહનભાઈ કુંડારિયા સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। મોહનભાઈ કુંડારિયા અહીંયા છે, આપણે એમની સાથે વાત કરીશું। મોહનભાઈ, શું કહેશો? મોહનભાઈ, તમે જમો છો પણ અત્યારે થોડીક વાત કરી લ્યો। શું કહેશો? એક મિનિટ। ખાસ કરીને ટિફિન બેઠકનો મુખ્ય ઉદ્દેશ, નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એને દરેક ધારાસભ્યને કીધું હતું કે તમારા વિસ્તારમાં મહિનામાં કમસે કમ એક ટિફિન બેઠક થવી જોઈએ। ત્યારથી રૂપાલા સાહેબે અમરેલી જયારે ધારાસભ્ય હતા ત્યારથી શરૂ કરી હતી। ત્યાર પછી ઘણા ધારાસભ્યો મહિનામાં એક દિવસ ટિફિન બેઠક કરે, કાર્યકર્તાઓ મળે, કાર્યકર્તાના પ્રશ્નો સંભળાય, સાથે બેન જમી તો જેના અન્ન ભેરા અને મન ભેરા। જે ગામમાં ટિફિન બેઠક હોય, ચોમાસાની સિઝને તો વૃક્ષારોપણના કાર્યક્રમો થાય, ગામમાં સફાઈ ઝુંબેશના કાર્યક્રમો થાય, આવા વિવિધ સમાજ ઉપયોગી કાર્યક્રમો પણ થાય અને કાર્યકર્તા સાથે બેન જમી અને છૂટા પડતા હોય છે। એના ધ્યાનમાં રાખીને આજે રૂપાલા સાહેબે પહેલી વખત આ બહેનો સાથે ટિફિન બેઠકનું આયોજન કર્યું હતું। એના ભાગરૂપે આજે અમે ટિફિન લઈને આવ્યા છે, સાથે જમીએ છીએ। થેન્ક યુ। ચોક્કસથી જે બેન જોઈ શકાય છે કે અત્યારે જે દર્શિતાબેન શાહ છે એમની સાથે પણ આપણે વાત કરવાનું। આપણે જાણીએ છીએ કે જે પરસોત્તમ રૂપાલા સાહેબ દ્વારા અમરેલીથી સૌ પ્રથમ આ ટિફિન બેઠક યોજનાનો આરંભ કરવામાં આવ્યો કે જેના અન્ન ભેગા એના મન ભેગા, એ ઉદ્દેશથી રૂપાલા સાહેબના માધ્યમથી આ ટિફિન બેઠક શરૂ કરવામાં આવી હતી કે બધા લોકો સાથે બેસીને જમે, ઘરેથી ટિફિન લઈ આવ્યા છે, એકબીજાના ભોજનનો આનંદ લે, વિચારોની આપ-લે થાય અને એમના કાંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નનું નિરાંતે બેસીને નિરાકરણ થાય, એ મુખ્ય ઉદ્દેશ આપણા લોકસભાના ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો છે। અને આપ જાણો છો રીતે ગત દિવસોમાં
આપણા વડાપ્રધાન શ્રી દ્વારા પણ આ ટિફિન બેઠકને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું. વિધાનસભા વાઇઝ પણ આવી ટિફિન બેઠકો યોજવામાં આવી હતી અને આજે અમે પણ સૌ ઘરેથી આવી રીતે ટિફિન લઈ અને બધા જ અહીંયા મહિલા હિન્દ પરિષદના બહેનોના સાથે અમે ટિફિનનો ખૂબ સરસ રીતે આનંદ માણી રહ્યા છીએ. અનેકવિધ કાર્યક્રમોનું જે આયોજન કરવામાં આવ્યું છે. પરસોત્તમ રૂપાલાનો એક તરફ સમગ્ર રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ આ પ્રમાણેના અલગ અલગ જે કાર્યક્રમો છે તેમાં ટિફિન બેઠક એ ભાજપનો વર્ષોથી આ કાર્યક્રમ રહ્યો છે અને ટિફિન બેઠક સાથે પ્રચાર જે છે તે કરવામાં આવતો હોય છે. એક તરફ સમગ્ર રાજ્યની અંદર જે રીતે ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન, બીજી તરફ આ પ્રમાણેના ભાજપના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટની અંદર જે આ રીતે અનેકવિધ આજે દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો છે જેની અંદર આ ટિફિન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે ફરી એક વખત અન્ય કોઈ નેતા હોય તો એમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. રાજુભાઈ, ક્યાં ક્યાં કાર્યક્રમ અત્યાર સુધીમાં એમણે લોકસંપર્કના અનેકવિધ કાર્યક્રમો પૂર્ણ કર્યા. રાજકોટ ખાતે અખિલ હિન્દ મહિલા મંડળ કે જેમના સંયોજક રાજકોટના પૂર્વ મેયર શ્રીમતી ભાવનાબેન જોશીપુરા છે. રાજકોટમાં જે રીતે બહેનોએ માતૃશક્તિ એમને આશીર્વાદ આપ જોવો, ઉમળકાના આવકાર સાથે બહેનો એમને પ્રસાદી એમની સાથે લઈ રહી છે. ત્યારે રાજકોટનું જનમાનસ હંમેશા ભારતીય જનતા પક્ષની સાથે રહ્યું છે અને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ 5 થી 6 લાખ 7 લાખની આસપાસની બહુમતીએ ચૂંટે એ પ્રકારનું વાતાવરણ, ઉમળકો અને આવકાર પ્રજાજનો માતૃશક્તિના ચહેરા પર જોવા મળી રહ્યા છે. ચાવડા, આપણે નાગદનભાઈ, તમે પણ ટિફિન બેઠકમાં વર્ષોથી જોડાવ છો, શું કહે? ટિફિન બેઠક એટલે આજે તો આ બહેનોએ સરસ મજાના એટલું બધું ભાવતું ભોજન બનાવ્યું છે કે ખરેખર આમ બાળકને બહેનો હાલેડા ગૌરાવીને જે રીતે રસોઈ બનાવતા. મનીષભાઈ સાથે, મનીષભાઈ, તમે પણ વર્ષોથી ભાજપના એક આગેવાન પાયાના કાર્યકર રહ્યા છો. ટિફિન બેઠકની શરૂઆત મને યાદ છે ત્યાં સુધી રૂપાલા સાહેબ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે કોઈ કાર્યકર્તા ઉપર ભારણ ના આવે ભોજન ખર્ચનું, એટલા માટે દર મહિને બધા કાર્યકર્તાને એકત્રિત કરીને લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ એ બેઠકમાં થાય. એમાં એ બેઠકમાં તજજ્ઞો આવે, એનો વિષય મૂકે અને લોકોને કાર્યકર્તાઓને માર્ગદર્શન મળે. એવા હેતુથી આ શરૂઆત રૂપાલા સાહેબે એમના મત વિસ્તારમાં કરેલી કે જેથી દર મહિને કાર્યકર્તાઓને મળી શકે. અને દર મહિનાના પહેલા શનિવારે રૂપાલા સાહેબ ગમે ત્યાં હોય એ અમરેલી પહોંચી જતા હતા અને કાર્યકર્તાને દર મહિને પહેલા શનિવારે મળવાનું થતું હતું અને ત્યાર આ પરંપરા ભારતીય જનતા પાર્ટીમાં શરૂ થઈ છે. ચોક્કસથી આનાથી શું ફાયદો છે? અરે કાર્યકર્તા સાથે એમ કહેવાય છે ને આપણામાં કે જેના અન્ન ભેગા એના મન ભેગા, અને સૌ કાર્યકર્તાઓ પોતાનું ટિફિન લઈને આવે અને એકબીજા પાસે જે વસ્તુ ખાવાનું લાવ્યા હોય એ એકબીજા સાથે શેર કરે, વાનગી આપે અને એ સાથે બધાના એમ કહેવાય ને કે અન્ન ભેગા એના મન ભેગા એવો એક માહોલ બધા સાથે બેસીને જમે અને લોક પ્રશ્નોને વાચા મળે, પોતાના વિસ્તારના ગામના પ્રશ્નો એ રજૂ કરે અને ગોષ્ઠી થાય એવા હેતુથી અને સાથે રહી શકે કાર્યકર્તાઓ 5-7 કલાક. એ પ્રકારે રૂપાલા સાહેબે આ શરૂઆત કરેલી અને એનો અમલ એ ગુજરાતભરમાં થયો છે. જી ચોક્કસથી અત્યારે પરસોત્તમભાઈ રૂપાલા છે, તેમનો જે રાજકોટની અંદર પ્રચાર જોઈ શકાય છે કે ટિફિન બેઠક જે વર્ષોથી ભાજપની અંદર અલગ અલગ જે મોટા નેતાઓ છે, સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જે એક કહેવત છે, જેના અન્ન ભેગા એના મન ભેગા, એવી વાત જે છે તે કરવામાં આવી છે. રામભાઈ હવે જમીને ફ્રી થયા છે, આપણે એમની સાથે. રામભાઈ, આજ રોજ આપણા ભાવનાબેન જોશીપુરા માજી મેયર છે, એમના અધ્યક્ષ સ્થાને 300 બહેનો સાથે ટિફિન બેઠકનું આયોજન કર્યું હતું, વિચાર ગોષ્ઠી કરી અને કોઈના કઈ પ્રશ્ન હોય તો જેમ રૂપાલા સાહેબ વર્ષોથી ઈશ્વરીય એમના વતનમાં ટિફિન બેઠક કરતા અને ટિફિન બેઠક પછી સમગ્ર ગુજરાતમાં મારે કોઈ બાઈટ આપવાની. ધન્યવાદ. એમણે કહ્યું ચોક્કસથી અત્યારે પરસોત્તમભાઈ રૂપાલા છે તે અત્યારે આપણે બહાર નીચે જોજો.
કાંઈ વાંધો નહીં, બૂટ પહેરવા દો. તો પરસોત્તમ રૂપાલાએ મહિલાઓ સાથે અને સાંસદ સાથે ટિફિન બેઠક યોજી અને હવે તેઓ આગળ વધી રહ્યા છે પોતાના પ્રચારમાં. મીડિયા તેમની સાથે વાતચીત કરવાના, પત્રકારો તેમની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. તો આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે એ સમયના, જ્યારે આજથી પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે અને આ પહેલા તેમણે સંબોધન પણ કર્યું. હવે ટિફિન બેઠક બાદ તેઓ આગળ વધી રહ્યા છે. મહત્વનું છે ક્ષત્રિય સમાજનો વિરોધ એક તરફ અને બીજી તરફ ભાજપે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી તટસ્થ રાખી છે. એક તરફ ક્ષત્રિય સમાજ લાલ ઘૂમ થયો છે અને બીજી તરફ હાલ થોડા સમયમાં મીડિયાને સંબોધન પણ કરશે. તો આજે આ તરફ અમદાવાદના ધંધુકામાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે, બીજી તરફ પરસોત્તમ રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. તમે મીડિયાના મિત્રો છો, તમે તમારી આ રીતની પદ્ધતિથી તમને પણ કઈ જાણવા ના મળે, અમારે કઈ કહેવું હોય તો યોગ્ય રીતે કહી બી ના શકાય. ભાવનાબેન દ્વારા સ્વાવલંબી બહેનોનું એક સુંદર મજાનું સંમેલન અને એમની સાથે સમાજના કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે, જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી. તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ. એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા. એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે. ટિફિન બેઠક અંગે વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ ટિફિન બેઠકનું આયોજન કર્યું. મહિલા સંમેલનમાં પરસોત્તમ રૂપાલાની ટિફિન બેઠક યોજાઈ, જ્યાં સાંસદ રામ મોકરિયા, મોહન કુંડારિયા પણ ઉપસ્થિત રહ્યા. જમીન પર બેસી અને તેમણે ભોજન ગ્રહણ કર્યું.